સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો મજામાં? જમાવટ કરી નાખી હો બધાએ તમે, કારણ કે જે આની પહેલાંનો વિડીયો હતો અને કીધું હતું કે ભાઈ બર્થડે છે, તો બહુ બધાની કોમેન્ટ આવી અને બહુ બધાએ વિશ કર્યું, જન્મદિવસની શુભકામના આપી અને બહુ બધો સપોર્ટ મળ્યો આપ બધાનો, એ બદલ દિલથી ખૂબ ખૂબ આભાર. હા ભાઈ, એને વાત કરી એમ બધાનો ખૂબ દિલથી આભાર. અને ભાઈ આજે થોડુંક કપડામાં એવું હશે, મેલા દેખાતા હશે, પણ કામ થોડુંક હતું આજે, ધોરિયા કરવાનું એવું બધું, એટલે સવારના એમાં જ લાગેલા હતા, એટલે થોડુંક હશે તો ચલાવી લેજો, કારણ કે આપણે તો સાડી બદલીને બેઠી ગયા છે. હા, એમને તો હવે થોડુંક રાખવું પડે, પણ આ ખેડૂતના થોડાક કપડામાં ડાઘ હોય તો વાંધો ન આવે, હાલે એ તો. કેમ દિત્યાબેન? હા, ખેડૂતના કપડા તો બહુ મસ્ત છે. હા, અને અમારા દિત્યાબેન હવે ખેડૂત બની ગયા છે, એ તે વિડીયો બનાવે છે, ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં આવે છે. અને ભાઈ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, હાઈપ આપવાનું ભૂલતા નહીં, કારણ કે તમારા સપોર્ટથી અહીંયા સુધી પહોંચ્યા છીએ, તો હવે આગળ હજી વધારો. અને બીજું કહેવાનું ખાસ કે ભાઈ આપણે BL વાડી બ્લોગ યુટ્યુબમાં ચેનલ છે, પછી ઇન્સ્ટાગ્રામમાં આપણે પેજ છે BL વાડી બ્લોગ આ જ નામનું, એટલે સર્ચ કરીને તમે જોઈ શકો છો. ફેસબુકમાં પણ આ જ રીતનું પેજ છે BL વાડી બ્લોગ. અને કાંઈ બી ક્વેશ્ચન હોય કે પછી તમારે કંઈ વાતચીત કરવી હોય કે પછી અહીંયા આવવું હોય તો એમાં આપણે કોન્ટેક્ટ થઈ શકશે ઇન્સ્ટાગ્રામમાં, એટલે મેસેજ એમાં કરવા વિનંતી તમને, કારણ કે યુટ્યુબમાં અમને જવાબ દેવાનો ટાઈમ રહેતો નથી, કારણ કે વાડીનું કામ છે અને બાકી તો તમને બધી પરિસ્થિતિની ખબર જ છે, એટલા માટે થઈને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, તો એમાં આપણે ડાયરેક્ટ વાતચીત થઈ શકશે. અને આજ સવારથી કામમાં એકદમ વ્યસ્ત હતા, એટલે કાંઈ સવારનો વિડીયો તો કે બપોરનો વિડીયો નહોતો બને એમ, એટલે પછી વિચાર આવ્યો સાંજે થોડોક તડકો હળવો પડે પછી આપણે બનાવીએ. અને થોડાક દિવસમાં અમારા દિત્યાબેનનો બર્થડે આવે છે, બરાબર ને? એટલે ત્યારે કંઈક વિડીયોમાં તમને નવું જોવા મળશે. દિત્યાબેનની તો બહુ ડિમાન્ડ છે, નત નવું બધું બહુ બધું કહે છે લેવાનું. હા, છોકરાનું નેચર જ એવું છે, કારણ કે પહેલેથી એને થોડુંક એ રીતનું હોય એટલે એ વહાલું લાગે, વહાલું થાય, જીદ કરે, પણ એનું સમજાવવાનું, એને સાચા રસ્તે દોરવાનું કામ મા બાપનું હોય. હવે અત્યારે છોકરું જીદ કરતું હોય તો પછી એને એની રીતે છોકરાની ભાષામાં સમજાવવું પડે, કારણ કે અત્યારના છોકરા પણ એ રીતના થઈ ગયા છે, જીદ પકડે એ મૂકે નહીં, મોબાઈલની જીદ હોય કે પછી કંઈક ખાવા પીવાની જીદ હોય, કંઈક લેવાની જીદ હોય, તો આ બધી જીદ છોકરાઓ કરતા જ હોય. પણ અમુક જીદ તમે પૂરી કરી શકો, અમુક જીદ ન થતી હોય, અમુક જીદ ન કરવા જેવી હોય તો એને પ્યારથી એની ભાષામાં સમજાવી દેવું. અમારે દિત્યાબેન પણ એવું કરે. કેમ દિત્યાબેન? દિત્યા તો તરત ભૂલી જાય, પાછી થોડીક વાર યાદ કરે પછી એટલે એનું માઇન્ડ ડાયવર્ટ કરવું પડે. કોઈ બી જીદ હોય તો એનું માઇન્ડ ડાયવર્ટ કરી દો તમે, એટલે આપોઆપ એની જીદ ઓછી થઈ જાય અને ભૂલી જાય. હવે વાડીમાં જુઓ, અત્યારે સાંજ પડવું થઈ રહી છે અને બહુ ઠંડો પવન આવે છે, કંઈ ગરમી છે નહીં અને એકદમ શાંતિવાળું વાતાવરણ છે. કામ કરીને થાકી તો ગયા છીએ, કારણ કે વર્કલોડ હમણાં થાય, આપણે છેલ્લા 3 મહિનાથી કોઈ પણ જાતનું કામ નહોતું કર્યું અને હવે પાછું કામ હાથમાં લીધું છે, તો શરીરના સ્પેર પાર્ટ બધા અકળાઈ ગયા હોય તો હવે પાછા લૂઝ થતા હોય, એટલે 2-3 દિવસ લાગે, કારણ કે અહીંયા રહેવા આવ્યા એને ઘણો સમય થઈ ગયો, લગભગ કેટલા દિવસ થયા? 15 દિવસ થઈ ગયા છે. 15 દિવસ જેવું થયું, એટલે એમાં થોડું રોજ કામ વધારતા જઈએ, એટલે હવે તો યુઝ ટુ થઈ ગયા છીએ, કામ કરીએ શકીએ છીએ વધારે. પણ
કામ કરીએ તો ખાવાનું હાલે, ઊંઘ હારી આવે. અને આ તમને 15 દિવસની વાત કરું તો લાઇટ હોય કે ન હોય, ઉપર આપણે ટેરેસ ઉપર જઈએ, ખાટલામાં ઘડીક આડા પડીએ અને 10 થી 15 મિનિટમાં ઊંઘ આવી જાય એવું વાતાવરણ હોય અને એટલો ઠંડો પવન આવતો હોય. એટલે વાડીના જીવનનો આ ફાયદો ચોક્કસ છે. આ અનુભવ આપણને થઈ ગયો એટલે હું તમારી યારે શેર કરી શકું આ અનુભવ. કેમ દિત્યાબેન? દિત્યાબેનને ઊંઘ આવી જાય, બાકી ઘરે એસીમાં કૂવાની ટેવ હતી. કેમ? થોડાક દિવસ તો એમ થાય. હા, જો એટલે બધા યુઝ ટુ થઈ ગયા છીએ અને બધાને માહોલ સેટ થઈ ગયો છે. તો હવે વાળુમાં શું બનાવવાના છો? ભરેલા હરગવાનું શાક હા, કરી નાખું એમ વિચાર કર્યો છે મેં. ભરેલા હરગવાનું. ઓલો હરગવાની સિંગ થોડીક થઈ ગઈ છે, લઈ આવશું. હા, એ 4-5 સિંગ હોય છે, બાકી મોકલાઈ દીધો ને પાછો પપ્પાને ને. હા, તો એ થોડીક હશે, એમ તો હાવ તો નથી. હે? હા. દિત્યાબેન એમ કહે છે કે જ્યારે પૂરું થાય ને એટલે હું પાછો બંધ કરી આવીશ વિડીયો એમ. કેમ? તો તમે કરો વાળુની તૈયારી. હારે શું બનાવવાના પાછા? રોટલા બનાવીને હરગવા હારે. હા, તે રોટલા ને હરગવાનું શાક ને દૂધ. હમણાંથી આપણે સબસ્ક્રાઈબરો ને મમ્મી જે દિવસના નથી બનાવતા તે દિવસના જોયાય નથી આ લોકો, એટલે આજ બનાવું. ના, રોટલા બનાવો. હા હા. કેમ, મજા આવશે ને દિત્યાબેન? હા. વિડિયોમાં જો તમે બધા લાઈક શેર કરજો, લાઈક શેર ભૂલતા નહીં, લાઈક શેર કરીને જાજો. હાલો તો હવે તમે હરગવો લઈ આવી દો. બહુ ઉપર છે તો મારથી તો પડે એમ નથી. હા, તો લઈ દો, એમાં હું. હા, અને હું બધી તૈયારી કરી નાખું. હા, તો તમે તમારી તૈયારી કરો. હા. હું હરગવો, હું દિત્યાબેન જઈ. કેમ? હા. સૌમ્યાબેન શૂટિંગ ઉતારશે. હા, હાલો. દીદી અને મને હા, તો દીદી શૂટિંગ આવે છે. ઉતારવામાં બહુ મજા આવે હો. હા, એને ભાઈ હવે ધીરે ધીરે સૌમ્યાબેનને શીખવાડીએ છીએ. દિત્યાબેનને શીખવાડીએ. દિત્યાબેન શરૂ કરે, બંધ કરે. કેમ? એને તો પહેલેથી આવડે જ છે, ઘણા સમય પહેલા ઉતારતી હતી. ક્યાં? હા. હાલો તો હવે હરગવો ઉતારી આવી. હા. જો ભાઈ, આપણે હરગવો પ્રમ દિવસે જ તે ઉતારી લીધો બધો જે હતો એ. હવે થોડીક સીંગું છે, થોડીક જાડી છે, પણ ખાવામાં આપણે કોઈ વાંધો જ નથી, કારણ કે ઘરનો હરગવો છે, દવા ખાતર વગર, અને એટલો જાડો થાય તોય કૂણો થાય છે. જો ભાઈ, જે સીંગું હતી ભલે જાડી હતી પણ ઉતારી લીધો છે. અને જાડી છે એટલે જ તે આમાં ઘરે વધારે છે અને ખાવામાં મજા આવશે, કારણ કે ભરીને કરવાનો છે એટલે સ્વાદ સારો આવશે. લ્યો હરગવો. લેતા આવ્યા. હા, જાડો છે પણ આ જાડાની જ મજા છે ખાવાની. જુઓ સૌમ્યાબેન, બતાવો. આ હરગવામાં બી કેવું છે, આનો ગરબ જોવો તમે. એટલે આ હરગવો ખાવામાં એકદમ સ્વાદિષ્ટ બનવાનો છે આજ. જો આપણે ભરીને હરગવાનું શાક બનાવવાનું છે તો હવે આપણે હરગવાને પહેલા સોલવાનો છે. પહેલા એને છે ને સોલી નાખીએ આપણે આ રીતે. આવું થોડું થોડું કરી નાખવાનું. જો આને આવી રીતના આપણે છે ને ઉપરથી બધું હોરી લીધું, થોડી સાલ ઉપરની હોય ને કાઢી નાખી. હવે એને છે ને હું નાના નાના કટકા કરી નાખું. તો ભરીને કરવાનું એટલે આ કાહટીવાળું કામ, એટલે એકલા થોડુંક કેવરાવે, એટલે સૌમ્યાબેનને મેં બેહાર દીધા છે, એને આવડે એવું થોડું થોડું કરાવરાવશે સૌમ્યા. આ લાગે બહુ મસ્ત પણ કાટી બહુ આમાં કરવામાં. તો કાંટી કરી એટલે ખાવાનું પાછું એવું હોય ને. આને તમે છે ને રોટલા કે રોટલી ગમે એને હાલે, આ જે બનાવી હાલે. હા,
એને હવે છે ને હું ધોઈ નાખું. ધોઈને પછી છે ને એને મારે શેકા પાડવાના છે. ધોઈને આવી રીતના કાઢી લેવાનું. આ ધોઈ નાખ્યા ને હવે આમાં આપણે ભરવાનો મસાલો એટલે આમાં શેકા પાડી દેવાના આ રીતના. જો આવી રીતના શેકા પાડી દેવાના બધામાં. શેકા પડે ને ત્યાં ભાઈ થોડાક આપણે સાંજના સીન જોવો મજા આવશે. મમ્મા જો તમે જલ્દી જલ્દી બનાવો અમે આટો મારતા આવી વાડીમાં. હા બેટા જાઓ. હા હવે જો આપણે હરગવામાં શેકા પડી ગયા છે તો હવે આપણે એમાં મસાલો ભરવાનો છે એની શરૂઆત કરી દઉં બનાવવાની. તો એમાં પહેલાં આપણે તીખા થોડાક નાખી દેવી. આમાં છે ને તીખા નાખવાના આટલા. તીખાથી એનો ટેસ્ટ મસ્ત આવે. તીખાને આપણે ખાંડી નાખ્યા. હવે આમાં નાખી દઉં. હવે આ ગાંઠિયા ફાફડિયા ગાંઠિયા લેવાના આમાં. આ ફાફડિયા ગાંઠિયા ખાંડેલા. લસણ, આદુ ને મરચા. ઝાઝો મસાલો ખાંડીને નાખવાનો. તો આજ તો મારે ખાણી હાથમાં જ રાખવાની છે. હમ બધું ખાંડી ખાંડીને જ નાખવાનું તો મસ્ત બને ને. હા એ તો ભાઈ જો Direct જેટલી બધું- મહેનત એટલો સ્વાદ વધે. આ આદુ મરચા લસણની પેસ્ટ ખાંડેલું. આ કોથમરી આપણે આમાં કાપી ધોવાની છે ને એટલે. કોથમરી આપણે મસાલામાં જ નાખી દેવાની છે. હવે આપણે મસાલો નાખી દેવી. આમાં આપણે લાલ મરચું નથી નાખવાનું, લીલા જ નાખવાના છે. એટલે મેં લીલા ખાંડવામાં નાખી દીધા છે. એટલે આ ધાણા જીરું થોડું વધારે નાખવાનું છે. પછી આ મીઠું, આ હળદર. ભાઈ પવન થોડોક વધારે છે હો. હળદરે ઉડી ગઈ થોડી. આ તેલ. હવે બધું મિક્સ કરી નાખવું. જો મસાલો આપણે આવી રીતે કંઈક ભેળવી નાખ્યો છે. અને હવે હું છે ને ભરીને આમાં નાખી દઉં બીજી ડીશમાં. આ રીતે ભરી દેવાનું એને. જેમ આપણે આખા રીંગણા અને કારેલા ને એવું ભરવી ને એવી રીતે ભરી દેવાનું. આનો ટેસ્ટ બહુ મસ્ત આવે હો. હા હો ભાઈ આપણને ઘરે બનતો હોય એટલે મને તો બહુ ભાવે. બે ભાઈને બહુ ભાવે. અભયભાઈ તો ખાસ કે. જો મેં આવી રીતે ભરી દીધો છે. આ વધ્યો એટલો મસાલો પછી ઉપરથી નાખી દેવાનો આપણે. એટલે ગ્રેવીવાળું જેવું શાક થાય. હવે હું સૂલો જગવી નાખું. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને આપણે ભાઈ હવે દીવા ધૂપ કરી નાખીએ. ગામમાં આરતી થઈ ગઈ છે.
આપણે તેલ નાખી દેવી. તેલને ગરમ થતા વાર લાગશે. તેલ ગરમ થાય તે આપણે ટમેટું કાપી નાખવી. આ હિંગ નાખી દેવી આપણે. માં ખાલી હિંગ જ નાખવાની, આપણે વઘાર નથી કરવાનું. ખાલી એકલી હિંગ નાખીને હવે આપણા હરગવો ભરેલો છે ને એ નાખી દેવી. હવે આપણે ઓલો વધારાનો મસાલો જે હતો ને એ નાખી દેવું. ટમેટું નાખી દેવી. થોડીક વાર માટે ઢાંકી દો. જોઈ લેવી આપણે. ઘરે ક્યારેક ટ્રાય કરજો. મસાલો તો બધો કકડી ગયો છે એટલે હવે આમાં આપણે છે ને થોડું પાણી નાખી દેવી ને પછી એને ચડવા દેવી. ઉપરથી સાલ કાઢેલી છે એટલે થોડુંક પાણી નાખશું ને તોય તે હરગવો ચડી જશે. એમાં પાછો આપણે ઘરનો છે એટલે શાક તો મસ્ત થશે. કૂણો કૂણો મસ્ત હરગવો છે. જો આપણે 15 મિનિટ જેવું થઈ ગયું છે એટલે પાટી આમ હોય એટલે થોડીક વાર લાગે. જો મસ્ત સડી ગયો છું, પણ આ થોડુંક સસડવા દેવું પડશે. રસો ન રાખવાનો હોય એટલે ઘડીક વાર આપણે સસડી જવા દેવી. ત્યાં સુધી હું રોટલાની તૈયારી કરી નાખું બધી. જો આપણે મસ્ત મજાનું ભરેલા હરગવાનું શાક તૈયાર થઈ ગયું છે, જોઈ લો. જો પાટિયામાં કેટલી ઘડી તો એની હાથે હાથે આમ નમ થાય હો. સુગંધ એમ આવી હો ભાઈ. આ તો જમાવટ થઈ જવાની છે વાળુમાં. હવે આપણે રોટલા બનાવવા તો તાવડી માંડ દેવી. હાલો તો હવે હું રોટલા બનાવી નાખું. આપણે ઓલી કચરાની કાથરોટ આવે ને એ આમથી આમ ફેરવવામાં તૂટી ગઈ એટલે હવે નવી ઓર્ડર આપી છે ત્યાં સુધી આપણે આમાં સ્ટીલનીમાં બનાવશું. અને ભાઈ આ બધું માટીના વાસણ છે ને અત્યારે બહુ ઓછા લોકો બનાવી શકે છે, કારણ કે ધીરે ધીરે બધું વિલુપ્ત થઈ ગયું એટલે કારીગર બહુ ઓછા રહ્યા છે આના, એટલે ઓર્ડર આપીને આપણે બનાવવો પડે છે. આદિત્યાબેનને લોટ જોતો છે એટલે એમ ભાઈ આવી રીતે કરતા હો. નાના હતા ને ત્યારે મમ્મી રોટલા બનાવતો એટલે ચૂલા પાસે બેસી જવાનું અને લોટ લઈ લેવાનો થોડો.
હવે ભાઈ શાક તો બની ગયું છે અને રોટલા થાય છે. હજી પછી ડેઝી અહીંયા છે, એને હાટું રોટલી બનાવવાની, એટલે હજી ટાઈમ લાગી જશે. અને કાંઈ એટલા બધા વાગ્યા નથી, હજી 7, 7:30 જેવું થયું છે, એટલે વાળું ને તો હજી ટાઈમ છે. દૂધ લેવા જવાનું છે હજી. અને ભાઈ બધા કોમેન્ટ બહુ સારી કરો છો, અમને વાંચીને ખૂબ આનંદ થાય છે. અને પપ્પાએ તે ત્યાં વાંચે છે કોમેન્ટ. અને ભાઈ ઘણા બધા લોકો પપ્પાની તબિયતનું પૂછે છે, તો એમને ઘણું સારું છે અને ઘણી રિકવરી આવી ગઈ છે. આપણે જો રોટલા બની ગયા અને એમણે વાત કરી એમ કે કોમેન્ટ પણ ઘણી બધો વધારો થઈ ગયો છે અને તમે બધા ખૂબ સારી કોમેન્ટ કરો છો, એના માટે બધાનો દિલથી ધન્યવાદ. આવી નવી કોમેન્ટ કરતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો, કારણ કે કોમેન્ટ નો જવાબ દેવાનો તો ટાઈમ નથી, પણ વાંચી લઈએ છીએ બધા અને ડાયરેક્ટ તમારે વ્લોગમાં જ વાતચીત થાય એવું કરીએ છીએ. અને બાકી કીધું એમ ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, જ્યાં આપણે વાતચીત થાય. ઇન્સ્ટાગ્રામમાં પેજ છે BL વાડી વ્લોગ. તો હવે થોડી વાર પછી બેસી જાવ વાળું કરવા. હવે મળશું આગલા વિડીયોમાં, ત્યાં સુધી આવજો. સીતારામ. આવજો સીતારામ. આવજો સીતારામ.